તો લાલો ફિલ્મ વિશે મેં એટલું વાપર્યું હતું, પછી મને હવે ફિલ્મ જોવાની ઈચ્છા હતી. ફિલ્મ જોઈ એટલે પછી એક વિડીયો બનાવવાની ઈચ્છા થઈ. તો ચલો લાલો ફિલ્મ પર વાત કરીએ. તો મારું નામ છે મિસ્ટર સ્ટાર્ક અને તમે જોઈ રહ્યા છો અમારી ચેનલ એક્સપ્લેન વિથ અસ. તો લાલો ફિલ્મ વિશે હું વાત કરું તેના પહેલાં તો હું લાલો ફિલ્મ વિશે થોડી ડિટેલ આપું. જેમ કે લાલા ફિલ્મનું પૂરું નામ લાલો કૃષ્ણ સહાય. આ ફિલ્મ 13 ઓક્ટોબર રિલીઝ થઈ હતી. આ ફિલ્મ ડાયરેક્ટ કર્યો અંકિત સાખ્યાએ. આ ફિલ્મના જે મુખ્ય કલાકાર એ શ્રીધર ગોસ્વામી, રેવા રેજ, કરણ જોશી અને મિસ્ત્રી કડેચા. તો આ ફિલ્મ ઉપર તો આ ફિલ્મ 2 કલાકના 15 મિનિટની અને આ ફિલ્મ સ્પિરિચ્યુઅલ ફિલ્મ એટલે આધ્યાત્મિક ફિલ્મ. તો હવે આપણે આ ફિલ્મની સ્ટોરી પર વાત કરીએ. તો ફિલ્મમાં લાલા નામનો એક રિક્ષા ડ્રાઈવર હોય જેનું જીવન બહુ કઠિનાઈઓથી અને પોતાની ગલતીઓથી ભરેલું હોય. ત્યારે એક ફાર્મ હાઉસ પર ફસાઈ જાય. ત્યારે તે ફાર્મ હાઉસથી કઈ રીતે સર્વાઈવ કરીને નીકળે તેના પર આ મૂવી. તો તમે વિચારશો તો આ આધ્યાત્મિક ફિલ્મ કઈ રીતે થઈ. તો જે તેના સર્વાઈવની સ્ટોરી હોય એ કઈ રીતે તેથી બહાર નીકળે એના વચ્ચે આપણે એવું થોડું જોવા મળે. જો વધારે કહેવા જઈએ તો સ્પોઇલર થઈ જાય, એટલે ભાઈ આટલું જ કહું. તો ફિલ્મ જોવા મજા નહીં આવે, ખબર પડી જાય તો આ ફિલ્મની સ્ટોરી તો આ ફિલ્મની સ્ટોરી બહુ સાદી રીતે દેખાડવામાં આવી પણ જોવાળાને બહુ વધારે પડતી ગમી રહી ચમ. તો જેમ કે મેં તમને ફિલ્મની સ્ટોરી કહી, આ ફિલ્મની સ્ટોરી એટલી સાદી સિમ્પલ તો એ લોકોને પસંદ ચમ આવી રહી. તો એ મેઇન કારણ કે તમે જોઈ શકો હમણાં કે ગુજરાતી સિનેમામાં કોઈ સ્પિરિચ્યુઅલી આધ્યાત્મિક ફિલ્મ આવી રહી નહીં. ગુજરાતી સિનેમા નહીં, ઇન્ડિયન સિનેમામાં પણ એવી ફિલ્મો આવી રહી. જે પહેલાં બહુ ફિલ્મો પણ જોવા મળતી માતાજી પર કે ભગવાન પહેલાં પણ ઘણી બધી ફિલ્મો જોવા મળતી જે લોકોને બહુ પસંદ આવતી. પણ શીખવતી લોકોએ બનાવવાનું બંધ કરી નાખ્યું કારણ કે ફિલ્મ બનાવવામાં રિસ્ક બહુ હોય. તમે જો ભગવાન પર થોડું ઘણું એવું બોલી દો તો તમારે બોયકોટનો સામનો કરવો પડે. તમારી ફિલ્મ આખી ફ્લોપ જાય, તમારે બીજે પૈસાનું નુકસાન થાય. એના કારણે આધ્યાત્મિક ફિલ્મો બનાવવામાં બહુ રિસ્ક હોય. એના કારણે ડાયરેક્ટર હોય પ્રોડ્યુસરે ફિલ્મો બનાવવાનું બંધ કરી નાખી. તો ઘણા સમય પછી ગુજરાતી સિનેમામાં ફિલ્મ આવી લાલો, જે લોકોને બહુ જ પસંદ આવી રહી. કારણ કે જે આપણી ઉંમરના લોકોને તો પસંદ આવે સિનેમા જોતા હોય, પણ જે ઘણા લોકો હોય તેમને પણ આધ્યાત્મિક ફિલ્મો પસંદ આવીના કારણે લોકો પરિવાર સાથે ફિલ્મો જોવા જઈ રહ્યા. જેના કારણે ફિલ્મની કમાણીઓ વધી રહી છે. એક ટિકિટનો ભાવ જુઓ કે 7-8 ટિકિટ જુઓ, કારણ કે લોકો ફેમિલી અંગાત આવી રહ્યા. તો આ ફિલ્મ લોકોને એટલી પસંદ આવી રહી કે જ્યારે લોકોના રિવ્યૂ આપણે સાંભળીએ તો આપણે શું અભળવા મળે કે આ ફિલ્મમાં આખો દિવસ જોવા તો અમે જોઈએ. તો જેમ કે મેં તમને કહ્યું કે આ ફિલ્મ મહિના પહેલાં રિલીઝ થઈ હતી, એટલે 13 ઓક્ટોબર રિલીઝ થઈ હતી. તો કમસે કમ અત્યારે મહિનો તો થઈ જ ગયો. આ 7-8 નવેમ્બર તોય હજી આ ફિલ્મના શો ફૂલ જઈ રહ્યા. પબ્લિક હજી જોવા જઈ રહી. 2-3 જોયું. આ ફિલ્મની કમાણીની વાત કરીએ તો આ ફિલ્મે ફર્સ્ટ વીકમાં કમાણીથી કરી હતી 45 લાખની, સેકન્ડ વીકમાં 30 લાખની, અને ત્રીજા વીકમાં 75 લાખની. તો એની ટોટલ કમાણી નીકળીને આવે 10 કરોડ. પણ અમુક ન્યૂઝની મોનો તો એ કહેવામાં આવે 14 કરોડ. એનો મતલબ કે આ ફિલ્મે ચણિયા ચોળીને પણ પાછળ છોડી દીધું. ને ગુજરાતી સિનેમામાં 14 કરોડની કમાણી કરવી એટલે બહુ મોટી વાત કહેવાય. કારણ કે જો ગુજરાતી સિનેમાની ફિલ્મમાં 3-4 કરોડની કમાણી કરે ત્યારે એ સુપરહિટ ફિલ્મ કહેવાય. તો આ તો એક બ્લોકબસ્ટર, મેગા બ્લોકબસ્ટર ફિલ્મ કહેવામાં આવે. અત્યારની જનરેશનને પણ આ ફિલ્મ ગમે એ જોઈ મને બહુ ખુશી થાય કે ગુજરાતી સિનેમા આગળ વધી રહ્યું હોય. કારણ કે હમણાં વસ આવી, પછી ચણિયા ટોલી આવી, પછી આવી રહ્યું. તો ગુજરાતી સિનેમાને આગળ વધતું જોઈને બહુ ખુશી થઈ રહી. જો તમે હજુ આ ફિલ્મ ના જોઈ હોય તો એક વાર જરૂર ટ્રાય કરજો. ને થિયેટરમાં જોવા જતા હોય તો ફેમિલી સાથે જજો, કારણ કે ફિલ્મ ખૂબ જ સરસ છે. જો વિડીયો પસંદ આવે તો લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરતા રહેજો. ન મળીએ નેક્સ્ટ વિડીયોમાં. જોતા રહો એક્સપ્લેન વિથ અસ.